नमस्ते सर. नमस्ते. नमस्ते. Thank you, sir. Starting with your code, introduce yourself. સર મારો કોડ 011 છે. મેં 2018માં માસ્ટર ઓફ કોમર્સ સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ 2018થી હું પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી ખાતે સબ એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવું. 2022માં હું 22થી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડિવિઝનલ એકાઉન્ટ તરીકે ફરજ બજાવું છું. અત્યારે આપનું પગાર ધોરણ કેટલું છે? સર 7th પે મુજબ 39,900 ને ફિક્સ પેમાં સર હાલ 49,800. 49,800 જી સર. ફિક્સ પેમાં. હા. ઓકે. તો કેમ why do you want to become, you are already a settled man, why do you want to become class 1 accounts officer? સર ફાઇનાન્શિયલ રીતે જોવા જઈએ તો સારા પગાર ધોરણની જોબ છે. સાથે સાથે જોબ ડાયવર્સિફિકેશનમાં પણ વધારે છે કે એકાઉન્ટ ઓફિસરમાં સર. એટલે સર અહીંયા ડિવિઝનલ એકાઉન્ટન્ટ તરીકે નથી ડાયવર્સિફિકેશન? જી સર, જે ઉપરની કક્ષાએ જવા જઈએ તો સર હજુ આનાથી વધારે ચાન્સીસ છે ડાયવર્સિફિકેશન. અહીંયા જીએમસીમાં સર જીએમસી પૂરતી જ છે, જ્યારે પહેલામાં સમગ્ર ગુજરાતમાં સર ડાયવર્સિફિકેશન મળી રહેશે કામ. હાયરાર્કી જણાવશો ક્લાસ 1 એકાઉન્ટ્સ ઓફિસરનું? સર સૌ પ્રથમ નિયામક શ્રી આવે, સંયુક્ત નિયામક, નાયબ નિયામક, પછી એકાઉન્ટ ઓફિસર ક્લાસ 1, એકાઉન્ટ ઓફિસર ક્લાસ 2. અચ્છા. ઓકે. તમારા કોર્પોરેશનમાં જી સર. પ્રોપર્ટી ટેક્સનું યોગદાન કેટલું હતું ટોટલ કમાઈમાં? કોર્પોરેશનની ટોટલ કમાઈમાં પ્રોપર્ટી ટેક્સનું યોગદાન કેટલું હતું? સર મહેસૂલી આવકની દ્રષ્ટિએ જોવા જઈએ તો સર મિલકત વેરો એ સર કુલના 40% જેટલું મિલકત વેરો છે મહેસૂલ આવકનું. બરાબર. જીએમસી? જી સર. ઓકે. બીજા કયા કયા ટેક્સ વસૂલે છે જીએમસી? સર મિલકત વેરા સિવાય સર વ્યવસાય વેરો, પછી વાહન વેરો. સર આ મેજર 3 ટેક્સ છે. એના સિવાય ગટર વેરો અને પાણી વેરો પણ છે, પણ સર હાલ જીએમસી હાલ પૂરતું નથી લેતું. જીએમસી છે, હવે ઘણા લોકો કન્ફ્યુઝ થાય છે કે ગુડા છે, GUDA, હા, અને જીએમસી છે, તો બેના કાર્યપ્રણાલીમાંથી ઓવરલેપિંગ છે કે કઈ અલગ અલગ છે? બે એક્સપ્લેન કરી શકશો અમને? સર એ ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ એજન્સી છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સરકારે જે તે વખતે કોર્પોરેશન બન્યું ને જે વિસ્તારમાં એના અંદર સામેલ કર્યા એ અંદર કામગીરી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કરે છે. જ્યારે ગુડા એ સરકારે શહેરી વિકાસ વિભાગ હેઠળની જ અન્ય એજન્સી છે. આના સિવાયની કોઈ કામગીરી ક્યારેક આપવાની થાય અથવા જે કોર્પોરેશનને સંલગ્ન કામગીરી ના હોય એ કામગીરીઓ ગુડા સર કરે છે. અચ્છા. બીજું કોઈ? સર બીજું હાલ મને યાદ નથી. ઓકે. આ રીતે જે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી કીધું, ખાલી અહીંયા ગાંધીનગરમાં જ છે કે ગુજરાતના બીજા શહેરોમાં? ના સર, બીજા શહેરમાં પણ છે. ક્યાં ક્યાં છે? સર અમદાવાદમાં છે, સુરતમાં. આ બે તો સર મને ખ્યાલ છે. અમદાવાદ, સુરત. વડોદરા? સર એ વિશે મને એક્ઝેક્ટ ખ્યાલ નથી એટલે હું હાલ નહીં. રાજકોટ? સર એ ખ્યાલ બે મને શ્યોર છે. બે શ્યોર છો, બાકી શ્યોર છો? ઓકે. આપનું ફેવરેટ સબ્જેક્ટ બીકોમ અને એમકોમ દરમિયાન? સર એકાઉન્ટન્સી. એકાઉન્ટન્સી. સો ટ્રાયલ બેલેન્સ, રોલ ઓફ ટ્રાયલ બેલેન્સ ઇન એકાઉન્ટન્સી, એના વિશે કંઈ જણાવી શકશો? સર ટ્રાયલ બેલેન્સ એટલે કાચું સર્વિસ. સર બધા જે એકાઉન્ટ્સ જે લખાયા હોય બધા એ એકાઉન્ટ્સની ક્લોઝિંગ જે બેલેન્સ હોય એ ટ્રાયલ બેલેન્સમાં લેવામાં આવે છે. એ બધા ખાતાઓની બાકીઓ દર્શાવે છે. એક આપણે સાંભળીએ છીએ કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા. જી સર. તો એક કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા અને બીજું છે કોન્ટિજન્સી ફંડ ઓફ ઇન્ડિયા. જી સર. તો બે અમને સમજાવો. કોન્સોલિડેટેડ ફંડ સર ઇન્ડિયા એટલે સર સંચિત નિધિ. સંચિત નિધિમાંથી પૈસા વાપરવા માટે બજેટ રજૂ કરવામાં આવે. બજેટમાં જે વિનિયોગ વિધેયક રજૂ થાય છે એમાં મંજૂરી મળ્યા બાદ જ એ કન્સોલિડેટેડ ફંડમાંથી પૈસા ઉપાડે છે. કન્ટિજન્સી મતલબ કે સર આકસ્મિક નિધિ છે. જે કોઈ એવી આકસ્મિક જરૂરિયાત ઊભી થાય એમાંથી એ સમયસર કન્સોલિડેટેડ ફંડમાં પર જે તે સમયે કોઈ પૈસા જે તે એડમાં કે ઉપલબ્ધ ના હોય અથવા જે તે કામ માટે
તો એ અર્થે કન્ટીજન્સીમાંથી પૈસા ઉપાડવામાં આવે છે અને પાછળની અસરથી મંજૂરી લઈ અને એ કન્ટીજન્સી ફંડ. Who is the custodian of Consolidated Fund of India and Contingency Fund of India? બેના કસ્ટડિયન કોણ છે? જી સર, આ વિશે મને હાલ ખ્યાલ નથી. CAG ઓડિટ કરી શકે છે કોન્ટિજન્સી ફંડ અને કન્સોલિડેટેડ ફંડનું? માંથી બહાર પૈસા જે નીકળ્યા છે એનું ઓડિટ CAG કરી શકે? CAG એટલે કંટ્રોલ ઓડિટર જનરલ. હા, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર. ઓડિટ કરી શકે છે, પાવર છે એમને? જી સર, મને ખ્યાલ નથી આ બાબતે. કશું સર. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કેટલા સમયથી છો તમે? સર, હું ઓગસ્ટ 2022 બે એક વર્ષ. ઓકે. 73મો અને 74મો બંધારણીય સુધારો જે છે એનું મેઇન વિઝન શું હતું? ખ્યાલ છે પહેલા તો? જી સર, હા, પંચાયતી રાજને સર લગતા છે. જે અંતર્ગત સ્થાનિક કક્ષાએ લોકશાહીનું વિકેન્દ્રીકરણ થાય એ હેતુસર આ સુધારા કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ટ્રાન્સફર એક્ટિવિટી, અમુક જે એક્ટિવિટી સરકાર જે કરતી હતી એ સ્થાનિક ધોરણે સોંપવામાં આવે. બરાબર છે. આનાથી કઈ ફાયદો થયો છે કે નુકસાન થયું છે, શું લાગે છે? સૌથી વધારે અત્યારે આમ આપણે જોવા જઈએ તો ઇરેગ્યુલારિટીઝ ને બધું ત્યાં સ્થાનિક સ્વરાજની સંસ્થામાં જોવા મળે છે. સરકારી ફંડનો દુરુપયોગ પણ જોવા મળે છે. તો એવા ઘણા બધા મુદ્દા ધ્યાને આવે છે. અલ્ટિમેટલી લાવવાથી કોઈ ફાયદો થયો છે ખરો? જી સર, ફાયદો થયો છે. સ્થાનિક કક્ષાએ લોકશાહી થવાથી ત્યાં સ્થાનિક કક્ષાએ જેના પ્રશ્નો છે એ ત્યાં જ ચૂંટણી થવાથી જે તે લોકો છે એ જ ત્યાંના જાણકાર હોય અથવા લોકલ કક્ષાએથી ત્યાંના સોલ્યુશન મળી રહે છે. ને જે સર એ ગોટાળા જે કહે છે એ કોઈ મેજર અમુક જગ્યાએ થયા છે. બધી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને ધ્યાને લઈએ બધી કક્ષાએ એવું થયું એવું મારા ખ્યાલથી સર. તમને એના માટે તો રાખ્યા છે. સરકારે તમને ત્યાં ડેપ્યુટેટ કર્યા છે ને? હા જી સર. એટલા માટે જ કર્યા. અત્યારે હાલ ફાયર સેફટીના પ્રશ્નો બહુ ચાલી રહ્યા છે. ઘણી જગ્યાએ કમ્પ્લેન્ટ્સ પણ આવી રહી છે કે ભાઈ કોર્પોરેશન દ્વારા બધું સીલ કરી દીધું ને એના લીધે પ્રશ્નો પણ ઊભા થયા છે. તો આ જે મિકેનિઝમ છે ફાયર સેફટીને લગતું એને લઈને શું પ્રોબ્લેમ છે? મતલબ કેમ આ બધા પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે? જી સર, ફાયર સેફટીમાં સૌપ્રથમ જ્યારે કોઈ નવી બિલ્ડિંગ બને એના અંદર જે ફાયરના રૂલ્સ હોય એ મુજબ ફાયર સેફટી મળે છે. એ NOC મળે પછી જ બિલ્ડિંગનો યુઝ થઈ. એ અંતર્ગત જે વખતે સૌપ્રથમ બિલ્ડિંગનું બાંધકામ થાય છે એ અંગે અમુક જે રૂલ્સ હોય છે ફાયર ક્રાઇટેરિયામાં જે આવતા હોય એનું પાલન થતું હોય તો ફાયર સેફટી વિભાગવાળા એની NOC આપી જ દે છે. ને જો કોઈ કિસ્સામાં ના થયું હોય તો એ અંગે નોટિસ આપે છે કે આ શોર્ટ ટર્મમાં જે આટલા ક્રાઇટેરિયા તમે પાલન નથી કર્યા તો એ પાલન પાછળની અસરથી કરી દે તો પાછળ એનો NOC ઇસ્યુ કરી દે છે. પણ જેનું જે જૂના બાંધકામ છે જેમાં NOC ઇસ્યુ થયેલ નથી અથવા હાલની કક્ષાએ જે ક્રાઇટેરિયા છે એ પાલન થઈ શકે એમ નથી તો સર એ કક્ષાએ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની એક સમિતિ બની છે. એ નોટિસ આપ્યા બાદ જે સમય હોય 15 દિવસનો ત્યારબાદ એનું સીલ કરવાની કાર્યવાહી કરે છે. આમાં મતલબ એટલે મેઇન વસ્તુ એક વસ્તુ થઈ પરમિશન લેવાની, બીજી વસ્તુ એને મેન્ટેન કરવાની. મોટાભાગે મને વ્યક્તિગત અનુભવના આધારે એ જ જણાઈ આવ્યું છે કે એકવાર તો પરમિશન બધા લઈ લે છે. જી સર. ફાયર સેફટીને લગતી, પણ એ પછી એનું જે રેગ્યુલરલી અપડેટ થવું જોઈએ કે અપગ્રેડ થવું જોઈએ એ થતું નથી. એ મેજર પ્રોબ્લેમ છે. એનું સોલ્યુશન શું? જી સર, કોર્પોરેશન 2010માં બન્યું તે પછીથી જે હતું સ્ટાફ મોસ્ટ ઓફ એ આઉટસોર્સિંગ સ્ટાફ હતું અથવા તો જુદા ફાયર સેફ વિભાગ કે જે છે એમાં પૂરતો સ્ટાફનો અભાવ હતો. એટલે જેથી તાત્કાલિક સમયમાં સર એટલું એનું ઇન્સ્પેક્શન કે આકસ્મિક કોઈ ચેકિંગ એટલું નહોતું થયું. પણ ત્યારબાદ આ જે રાજકોટ ઇસ્યુ થયું એના પહેલાં 2000 તક્ષશિલા કાંડ થયું એ વખતે એ સમય બાદ ફાયર વિભાગમાં સર નિયમિત નિમણૂકની ભરતી કરવામાં આવી છે GPSC દ્વારા અને ક્લાસ 1 થી લઈને ક્લાસ 3ના અથવા ક્લાસ 4 બધી કક્ષાની ભરતી થઈ છે. એટલે હવેથી નિયમિત એનું ઇન્સ્પેક્શન થાય એ રીતની કાર્યવાહી ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના પર્ટિક્યુલરલી 3 મોટા પ્રશ્નો કોઈ હાલ કયા છે? કોર્પોરેશન જનરલ સર આ રોડ જે બાંધકામ થાય એમાં એવું છે કે સર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન પાટનગર યોજના અને માર્ગન મકાન જે ગાંધીનગરના ઇન્ટરનલ રોડની કામગીરી છે કે મુખ્ય રોડ એ 3 વચ્ચેથી ને છે. અમુક રસ્તા એવા છે જે કોર્પોરેશન ને બનાવવાનું હોય છે, અમુક પાટનગર. એટલે 3નું જે સંકલન થઈને જે કામગીરી કરવાની છે એ સૌથી વિકટ પ્રશ્ન. એમાં જો સંકલન થઈને જે કામગીરી
માટે આ વખતે જે રોડ રસ્તા બને એમાં સંકલન કરીને જ કરવામાં આવે છે કે જે ગટર લાઈન કંઈક મહાનગરપાલિકા નાખવાના છે તો સૌ પ્રથમ એ ગટર લાઈન નાખે છે. એના ઉપરનો રોડ છે એ જો પાટનગર હેઠળ આવતું હોય તો ત્યારબાદ એ પાટનગર રોડની કાર્યવાહી કરશે. બાદ ઇલેક્ટ્રિસિટી જો મહાનગર મકાન કે હેઠળ આવતું હશે તો ઇલેક્ટ્રિસિટીની કામગીરી એ કરશે. એટલે એ કે પ્રશ્ન થયો સંકલનના ત્રણના ઓવરલેપિંગના કારણે. બીજો પ્રશ્ન પછી સર બીજો જે મારા ખ્યાલથી જે ટેક્સના જે બિલનું હતું કે જે બિલ ઇસ્યુ નહોતા થતા અથવા બિલ હજી ભરવા માટે રૂબરૂ ત્યાં આવવું પડતું એ ગયા વર્ષ સુધી હતું. આ વર્ષથી સર મિલકત વેરો કે જે વ્યવસાય વેરાના બિલ છે ને એ ઓનલાઈન કરવાની કાર્યવાહી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓલરેડી કરવામાં આવી છે. અને જ્યાં નવા વિસ્તારો વધતા જાય છે ત્યાં હજુ પ્રશ્નો ઘણીવાર જોવા મળે છે કે હવે સપોઝ એક ગામ છે રાંદેસણ. જી સર. અથવા આ તો એક્ઝામ્પલ છે કે એની બાજુનું બીજું કોઈ ગામ લઈ લઈએ. હવે ગામની અંદર હવે આવી ગયા કોર્પોરેશનમાં પણ હવે ગામની અંદર જે પ્રશ્નો હોય લોકલ રોડનો કે ગટરનો હોય તેનું સોલ્યુશન કોણ લાવશે, કેવી રીતે લાવશે? જી સર, એ 18 ગામડા કોર્ટના ચુકાદાના આધીન જૂન 2020થી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જોડવામાં આવ્યા. એટલે તાત્કાલિક ત્યાં કોર્પોરેશન શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તાર વચ્ચે જે તે કક્ષાએ જે સુવિધાઓ હતી ફેસિલિટી ગ્રામીણ કક્ષાએ તો ન હતી ને તાત્કાલિક બજેટમાં પણ એની જોગવાઈ જે તે સમય નથી. પણ ત્યારબાદના બજેટમાં સર આની ગ્રામીણ કક્ષાના જે 18 ગામડા છે અને પેરીફેરી વિસ્તાર એના માટે બજેટમાં અલગથી જોગવાઈ કરવામાં આવી છે. અને જે તે સમયે સર સિવિલ શાખા અને જે તે શાખા દ્વારા કામગીરી કરવાની છે એનું મેન પાવર પણ જે તે સમયે તાત્કાલિક હતું નહીં. ત્યારબાદ ભરતી કરી સર નિયમિત અને હવે એનું કામગીરી તાત્કાલિક 2025 પહેલાં ગ્રામીણ વિસ્તારને શહેરી વિસ્તાર વચ્ચે ભેદ ના રહે એ રીતનું સર કોર્પોરેશને આયોજન કર્યું. ગ્રેજ્યુએશન વર્ષ કયું? સર મારું ગ્રેજ્યુએશન 2016 અને માસ્ટર 2018માં. માસ્ટર 2018 એમકોમ જ હશે. જી સર. ગ્રેજ્યુએશનમાં બીકોમ કે બીબીએ? બીકોમ એમકોમ. પછી 2018 પછી 18 થી જ હું સબ એકાઉન્ટન્ટ તરીકે સર લાગ્યું. સબ એકાઉન્ટન્ટ. જી સર. પછી અત્યારે જે વિભાગીય છે હા. એ ત્યાંની કેડર છે. હા, જીએમસી ની સર. જીએમસી ની કેડર છે. ત્યાં 22 ઓગસ્ટ 2022 થી સર. 2022 થી. એટલે સર 4.5 વર્ષ જેવું મેં ડીપીપીએફમાં કામ. તો ડિપાર્ટમેન્ટ થી પરિચિત હશો. જી સર. ગ્રેજ્યુએશનમાં ફેવરેટ સબ્જેક્ટ કયો કીધું? સર એકાઉન્ટિંગ. અકાઉન્ટિંગ. તો ખાતાના કેટલા પ્રકાર હોય? સર મુખ્યત્વે ખાતાના 2 છે, વ્યક્તિ ખાતું અને બિન વ્યક્તિ. વ્યક્તિ ખાતામાં એનો પેલા રૂલ કયા હોય છે? વ્યક્તિ ખાતાનો રૂલ્સ છે સર લેનાર ખાતે ઉધાર કરો, આપનાર ખાતે જમા કરો. રોકડ ખાતાનો રૂલ્સ આવે તો ઉધાર, ચાહે તો જમા. ફિક્ટિશિયસ એસેટ્સ કઈ સાંભળ્યું છે? ફિક્ટિશિયસ એસેટ્સ નથી કહેતા આપણે? અવાસ્તવિક મિલકત છે ગુજરાતી. ગુજરાતી જી સર. અવાસ્તવિક. સર અમુક રેવન્યુ નેચરના એવા ખર્ચ હોય છે જેનો લાભ એક કરતાં વધારે વર્ષ મળી શકે એને અવાસ્તવિક મિલકત કહે છે. અને બીજું સર એને ડેફર્ડ રેવન્યુ એક્સપેન્સીસ પણ કહી શકીએ છીએ, પ્રસારિત મહેસૂલ ખર્ચ. જેમ કે સર એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ છે એ કરવાનું એકવાર પણ એનું લાભ સર ભવિષ્યમાં ધંધાને લાંબા સમય સુધી મળશે એને પ્રસારિત રેવન્યુ અથવા ફિક્ટિશિયસ એસેટ કહી શકે. એમકોમ કરેલું છે? જી સર. તો પછી કન્સોલિડેટેડ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ? જી સર, આ વિશે મને હાલ ખ્યાલ નથી. સેગમેન્ટ રિપોર્ટિંગ? સોરી સર, આ વિશે. કોન્ટ્રાક્ટ એકાઉન્ટિંગ? કોન્ટ્રાક્ટ એકાઉન્ટિંગ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 7 પ્રમાણે કોન્ટ્રાક્ટ એકાઉન્ટિંગ આવે. જી સર. એમાં ખ્યાલ છે ને? સર એ વિશે સર મને જેટલો ખ્યાલ એ મુજબ કોન્ટ્રાક્ટ એકાઉન્ટમાં જે કામગીરી થાય છે કામગીરીની જે પ્રોગ્રેસ હોય એના આધારે સર એનું એકાઉન્ટિંગ અને પેમેન્ટની પ્રોસેસ સર એમાં થાય. એસ્કેલેશન ક્લોઝ આવે છે, એ ખ્યાલ છે? સોરી સર, એ ખ્યાલ મને નથી. અહીંયા તમે ગાંધીનગર મહાનગરપાલિકામાં જે કામ કરો એમાં સ્ટાર રેટ ડિફરન્સ એવું કંઈ આવે છે? સોરી સર. સ્ટાર રેટ ડિફરન્સ કે એવું કંઈ જોવાનું આવે છે વર્ક હોય આ તેમાં કંઈ? સર અહીંયા સર હું પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ શાખામાં છું. એટલે સર જે કોર્પોરેશનનું જે કામગીરી આવે છે એ વિશે સર હું હાલ જાણકાર નથી. અહીંયા પેન્શન અને પ્રોવિડન્ટ હા, એ શાખામાં સર. અહીંયા સર 3 શાખા છે એકાઉન્ટની, પેન્શન, પ્રોવિડન્ટ ફંડ, બજેટ અને ઓડિટિંગ. સોરી, એકાઉન્ટ અને ઓડિટિંગ. એટલે સર એ એકાઉન્ટ અને ઓડિટને લગતો સર વિષય છે. તો અહીંના કર્મચારીઓને કેમનું પેન્શન બાબતે કઈ રીતની હોય છે? સર કોર્પોરેશન 2010માં બન્યું છે એટલે જૂની પેન્શનના કર્મચારીઓ અહીંયા
તો નવી નિમણૂકમાં તો હોતા જ નહીં. પરંતુ સર જે તે સમયે નોટિફાઈડ એરિયાની કચેરી હતી એ સમયે સર જે કર્મચારીઓ હતા એમણે અહીંયા જ રહ્યા હતા નોટિફાઈડ પછી કોર્પોરેશન બન્યું એટલે. તો આ સુધી સર કોર્ટમાં એમનું ચાલતું હતું કેસ. તો હમણાં સર શહેરી વિભાગે હુકમ કર્યું છે કે નોટિફાઈડ એરિયાના જે એમ્પ્લોય હતા એમણે જેટલી સ્ટેટમાં સર્વિસ કરી એનું પેન્શન સ્ટેટ આપશે અને જે જીએમસીમાં કરી એનું જીએમસી. તો સર અમે હમણાં 2 મહિના પહેલાં જ એમનો જીએમસીના હિસ્સાનો જે પેન્શનની કામગીરી છે શરૂ કરી છે ચૂકવણા. એના માટે કોઈ પેન્શન ફંડ હા સર, અમે સ્થાયી સમિતિની અંગે ઠરાવ કરી અને મંજૂરી લીધી અને એના આધારે સર અમે આ ગણતરી કરી 173 એમ્પ્લોય હતા અને એનું પેન્શન ફંડ માટેનું અલગથી એક ફંડ ઊભું કર્યું છે. એનું ઓડિટ કરે છે કોઈ? સર હાલની કક્ષાએ અમે એમનું પ્રી ઓડિટ કરી અને પેન્શનનું ચૂકવણું અમારી જે જીએમસીમાં પ્રી ઓડિટ શાખા છે એનું ઓડિટ કરી અને ચૂકવણું કરવામાં આવે છે અને ત્યારબાદ વખતો સર લોકલ ફંડ ઓડિટનું આવશે એટલે એમાં એનું પણ ઓડિટ પોસ્ટ ઓડિટ પણ સર થશે. સબ ઓડિટર તરીકે ક્યાં હતા? તો કે હા. ડીપીપીએફ જી સર. એમાં એનપીએસ થી તો તમારે બી અત્યારે જી સર. કરેલું હશે. સર હવે અમારે એનપીએસ જ છે અહીંયા કોર્પોરેશનમાં. તો એનપીએસ માં લેટેસ્ટ કોઈ સુધારા થયા હોય એવું કઈ ખ્યાલ છે? સર એનપીએસમાં પહેલાં પેલું ઓટો ચોઇસ હતી જે અંતર્ગત ફંડ મેનેજરની જે પસંદગી હતી એમાં આપણે પસંદ નથી. હવે વર્ષમાં એકવાર ફંડ મેનેજર સર ચેન્જ કરી શકશું અને જે કયા કેટેગરીમાં કયું રોકાણ કરીશું એ વર્ષમાં 3 વાર આપણે ચેન્જ કરવાનો સરકારે વિકલ્પ આપેલ છે. તો એમાં અત્યારે એ ઇન્વેસ્ટમેન્ટ પેટર્નમાં કેમનું છે? સર એમાં ઇક્વિટી હોય છે ગવર્મેન્ટ અને સર એક મને હાલ સર યાદ નહીં 3 કેટેગરી હોય છે જેમાં હવે પહેલાં એવું હતું કે ઇક્વિટીમાં એમ કેપ હતી કે આટલી મેક્સિમમ આટલું જ તમે રોકાણ કરી શકતો. હવે એમાં સર ઓપ્શન આપ્યા છે. અત્યારે કેટલું છે ઇક્વિટીમાં મેક્સિમમ? સર એ એક્ઝેક્ટ મને ખ્યાલ નહીં પણ ઉંમર સાથે સર ઘટતું જાય છે. કોસ્ટ એક્સપેન્સ અને લોસ વચ્ચે કોઈ તફાવત આઈડેન્ટિફાઈ કરવો હોય તો? કોસ્ટ સર વસ્તુની કુલ પડતર છે જે કિંમતે સર વસ્તુ હવે એનું ખર્ચ થયું છે એડવર્ટાઇઝમેન્ટ કે મટીરિયલ કોસ્ટ કે ટોટલ થઈને એનું કોસ્ટ છે. બરોબર. હા, એક્સપેન્સ કોઈ વસ્તુ ખરીદવા પાછળ જે ખરીદી કરવી હોય એના પાછળ જે થયું એ એક્સપેન્સ છે. કોસ્ટ અને એક્સપેન્સ વચ્ચે શું ફેર? સર આ કોઈ ફર્મ કે ભેડી કોઈ હોય એ વસ્તુ તૈયાર કરતી હોય તો કોઈ એનું કાચો માલથી લઈને તેને ફાઇનલ સેલ સુધી જે વસ્તુનું ટોટલ જે એને ખર્ચ કરવું પડ્યું એ વસ્તુ કોસ્ટ છે. પછી એ અંતર્ગત સર કોઈ વસ્તુ બહારથી લાવી કોઈ રો મટીરિયલ એના માટે જે ચૂકવણી કરી સર એ એક્સપેન્સ છે. તો એને કોસ્ટ ના ગણી શકાય? માનો કે હું એક પેન બનાવું છું તો બહારથી રો મટીરિયલ એનું લાવું તો એને એ કોસ્ટ તરીકે નહીં ગણાય કે રો મટીરિયલની કોસ્ટ આટલી? તો એક્સપેન્સ અને કોસ્ટમાં શું ફેર? સોરી સર એક્ઝેક્ટ ખ્યાલ મને એ વિશે નથી. ઓપોર્ચ્યુનિટી કોસ્ટ એટલે? સર ઓપોર્ચ્યુનિટી કોસ્ટમાં સર કોઈ એક હા સર કોઈ એક જગ્યા હોય એક્ઝામ્પલ સર તરીકે આપો કોઈ એક ખેતીની જમીન છે એ જમીન પર ઘઉં અથવા એક કોઈ બીજું ટ્રેડ ડેફિસિટ અને કરંટ અકાઉન્ટ ડેફિસિટ વચ્ચે તફાવત? સોરી સર આ વિશે હાલ મને ખ્યાલ નથી. બસ. Your interview is over.